ભાવનગરમાં ડુંગળીના ભાવ તળિયે, ખેડૂતોને આર્થિક ફટકો। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વધેલી આવકના કારણે ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ 150 થી 250 રૂપિયા પ્રતિ મણ સુધી ઘટી ગયા છે, જે અગાઉ 700 થી 800 રૂપિયા સુધી હતા। આ ઘટાડાનું મુખ્ય કારણ વધેલી આવક અને નિકાસ પર લાગેલી 20% ડ્યુટી છે, જેના કારણે વિદેશી બજારમાં માંગ ઘટી છે। મહુવા અને તળાજા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે। ખાસ કરીને સફેદ ડુંગળીના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી રહ્યું છે। કેટલાક ખેડૂતો તો પાકને નષ્ટ કરીને જમીન ખાલી કરી રહ્યા છે, જેથી આગામી વાવેતર માટે તૈયારી કરી શકાય। ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે, જેથી તેમને યોગ્ય વળતર મળી શકે। ખાસ કરીને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ડુંગળીના ટેકાના ભાવ જાહેર કરે અને નિકાસ ડ્યુટી હટાવીને વિદેશી બજારમાં માંગ વધારવા માટે પગલાં ભરે। કેટલાક ખેડૂતોને તો ડુંગળીના વેચાણથી મળતા ભાવથી ઓછું વળતર મળતું હોવાથી તેઓ પાકને નષ્ટ કરવા મજબૂર બન્યા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને તેમના સંગઠનો સરકારને આવેદનપત્ર આપી રહ્યા છે, જેમાં તેઓ ટેકાના ભાવની જાહેરાત, નિકાસ ડ્યુટી હટાવવાની માંગ અને નુકસાન પામેલા ખેડૂતોને વળતર આપવાની માંગ કરી રહ્યા છે। ખાસ કરીને મહુવા જેસર તાલુકાના ખેડૂતો કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈને ચિંતિત છે અને સરકારથી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે।